તો રામ રામ ભારત, તારીખ છે 13/11/2025। તો આપણે આજ કેવી રીતે ટ્રેડ પ્લાન કર્યો હતો, શું લોજિક હતું કે આજે માર્કેટે સારો વેટ કરાયો પછી એક મોમેન્ટમ આપ્યો હતો કે તો શું લોજિક હતું એ પાછળ ટ્રેડ લેવાનું, તો આપણે 3 ટ્રેડ પ્લાન કર્યા હતા, એક સેન્સેક્સમાં કર્યો, 2 નિફ્ટીમાં કર્યા હતા। ઓકે, તો સૌથી પહેલા આપણે પુટ સાઇડનો પ્લાન કર્યો હતો કે પુટ સાઇડના દેખો પુટ સાઇડના પ્લાન કરવાનું એક રીઝન હતું કે અહીંયા દેખો ક્લોઝિંગ હતી ને કાલના દિવસની, એની નીચે જ માર્કેટ 3 મિનિટની કેન્ડલ જે પહેલી હતી એને ક્લોઝિંગ આપી દીધી હતી। ઓકે, એટલે આપણે પુટ સાઇડનો ટ્રેડ પ્લાન કર્યો હતો કે લો ફોર્મેશનમાં માર્કેટ નીચેની સાઈડ જોવા મળશે, પણ આપણા વિરુદ્ધ ગયું માર્કેટ અને આપણું અહીંયા આ કેન્ડલમાં સ્ટોપ લોસ કટ કરી દીધું હતું। ઓકે, તો આપણે સ્ટોપ લોસ કટ થઈ ગયું હતું, પછી આપણે એને વેટ કર્યો હતો કે માર્કેટ જે સાઈડ જશે એ સાઈડ આપણે ટ્રેડ પ્લાન કરીશું। ઓકે, તો માર્કેટમાં વેટ કર્યો તો માર્કેટમાં એક રેન્જ જોવા મળી હતી અહીંયા। ઓકે, અપર સાઈડ એક રેન્જ જોવા મળી હતી અને દેખો આ સ્વિંગ ઉપર જ આપણે પ્લાન કર્યો કે આની ઉપર જશે એટલે આપણે એને કોલ સાઈડનો ટ્રેડ પ્લાન કરીશું। ઓકે, કે આ દિવસનો હાઈ જ્યારે પહેલી કેન્ડલ છે ક્રોસ કરશે ત્યારે। ઓકે, તો આપણે એક ટ્રેડ પ્લાન કર્યો હતો 25,900 નો જે સી હતો ને એમાં પ્લાન કર્યો હતો 155 ઉપર પ્લાન કર્યો હતો। ઓકે, અહીંયા જે 3 મિનિટની કેન્ડલનો હાઈ હતો એ માર્ક કર્યો હતો અને એની ઉપર પ્લાન કર્યો કે 155 આપણે ટ્રેડ પ્લાન કરીશું। ઓકે, તો દેખો માર્કેટ અહીંયા સાઇડવે થઈ ગઈ હતી અને દેખો સાઇડવે થઈ ગઈ પ્લસ આપણે કોન્ફિડન્ટ એ માટે હતું કે ટ્રેડ સારો જઈ શકે છે કે અહીંયા એને હાઈ ફોર્મેશન જોવા મળતું હતું કે તમે આગળની રીલ જોઈ છે તો તમને ખબર છે કે આ સેટ ઉપર આપણે સારા એવા ટ્રેડ પ્લાન કર્યા હતા। ઓકે, તો અહીંયા એને સારું હાઈ ફોર્મેશન જોવા મળતું હતું એટલે માર્કેટ અહીંયા બ્રેકઆઉટ આવ્યું અને એક સારું મોમેન્ટમ તમને જોવા મળ્યું। ઓકે, અહીંયા થોડું પ્રીમિયમ થોડું વધતું નતું, અહીંયા થોડું એને સ્લો થઈ ગયું હતું માર્કેટ, પણ અહીંયા એક સારું મોમેન્ટમ પછી જોવા મળ્યું કે આપણે સ્ટોપ લોસ કટ નતું થયું, 1 પોઈન્ટ થી સ્ટોપ લોસ બચી ગયું હતું। ઓકે, તો એક સારું મોમેન્ટમ જોવા મળી ગયું હતું। તો કોલ સાઈડનું અને પુટ સાઈડનું તમને બંને લોજિક સમજાવી દીધા છે। ઓકે, તો હવે ને એક આપણે ટ્રેડ પ્લાન કર્યું હતું સેન્સેક્સમાં સેમ લોજિક હતું કે માર્કેટ હાઈ ફોર્મેશનમાં જોવા મળતું હતું, તો આપણે પ્લાન કર્યું 180 ઉપર જ પ્લાન કરી દીધું હતું કે અહીંયા આપણે હાઈ પર માર્ક નતો કર્યો પણ અહીંયા 180 ઉપર જ માર્ક કરી દીધો હતો કે આ સ્વિંગ ઉપર જ માર્ક કરી દીધો હતો કે અહીંયા માર્કેટ થોડું અહીંયા આટલે હતું ને એની આજુબાજુ આપણે પ્લાન કર્યો હતો કે 180 થી લઈને 370 સુધીનું વન સાઇડેડ મોમેન્ટમ જોવા મળી ગયું કે તેની ટ્રેડનું લોજિક તમને સમજાવી દીધું કે શું લોજિક હતું, આપણે ટ્રેડ પાછળ લેવાનું લોજિક, ટ્રેડ લેવા પાછળ શું લોજિક હતું, તેની ટ્રેડનું લોજિક તમને મેં અહીંયા સમજાવી દીધું।